ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 10 ગતિ અને અંતરનું માપન આપણો પૂર્ણ થયો. સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની પણ સમજ મેળવી લીધી છે અને તમે નોટમાં પણ લખી નાખ્યા હશે. આજે વાત કરીએ આપણે વધારાના પ્રશ્નના જવાબની સમજ. વધારાના પ્રશ્નના જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલાક ટૂંકમાં પ્રશ્નના જવાબ, બાકીના મુદ્દાસર પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું. તો વાત કરીએ આપણે ટૂંકમાં પ્રશ્નના જવાબ આપોની. ટૂંકમાં પ્રશ્નોના જવાબમાં પહેલો પ્રશ્ન છે, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા? પહેલાંના સમયમાં એટલે કે જ્યારે માપનનો કોઈ ચોક્કસ એકમ ન હતો, માપન માટેના ચોક્કસ સાધનો વિકસ્યા ન હતા, ત્યારે લોકો લંબાઈ માપવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો પહેલાંના સમયના લોકો લંબાઈ માપવા માટે પોતાના શરીરના અંગોનો ઉપયોગ કરતા હતા. શરીરના અંગોની અંદર વાત કરીએ તો આંગળી છે, બરાબર, આંગળીનો ઉપયોગ કરતા હતા, મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા, વેંધનો ઉપયોગ કરતા હતા, હાથનો ઉપયોગ કરતા હતા અને પગલાંનો ઉપયોગ કરતા હતા. એટલે પહેલાંના સમયના લોકો પોતાના શરીરના અંગોનો વેંધ, હાથ, ડગલા અથવા તો એને પગલાં પણ કહી શકો, મુઠ્ઠી, આંગળી, આ બધાનો ઉપયોગ કરતા હતા. બીજો પ્રશ્ન છે, સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો. સીધા પાટા પર ચાલતી ટ્રેનની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે. માનો કે પરીક્ષામાં તમને સુરેખ ગતિના 2 ઉદાહરણ પૂછે, 3 ઉદાહરણ પૂછે, તો આના સિવાયના પણ તમને આવડવા જોઈએ. કયું લખશો બીજું ઉદાહરણ? ઉપરથી પડતો નીચે પથ્થર, બરાબર, ઉપરથી પડતો પથ્થર એ સીધો નીચે આવે છે, એ સુરેખ ગતિનું ઉદાહરણ છે. સૈનિકોની ગતિ, બરાબર ને, માર્ચ કરતા સૈનિકોની ગતિ એ પણ સુરેખ ગતિ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો. સાયકલના પૈડાની ગતિ એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. આના સિવાય તમે વિચારો, પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ છે. ઘડિયાળની અંદરનો સેકન્ડ કાંટો ફરે છે એ વર્તુળાકાર ગતિ છે. તો આના સિવાયના પણ તમે ઉદાહરણ યાદ રાખજો. ચોથો પ્રશ્ન છે, હવાથી હાલતા વૃક્ષના પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે? તો હવાથી હાલતા વૃક્ષના પર્ણો આવર્ત ગતિ કરે છે. જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે? તો જમીન પર ગબડતો દડો એ સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે. જમીન પર જે દડો આપણે નાખીએ છીએ તે સુરેખ ગતિ, સીધો પણ જાય છે અને દડો પોતે ગોળ છે એટલે વર્તુળાકાર ગતિ પણ કરે છે. તો એમાં 2 પ્રકારની ગતિ આવશે, બરાબર સમજો. જમીન પર ગબડતો જે દડો છે એ સુરેખ ગતિ પણ કરે છે અને વર્તુળાકાર ગતિ પણ કરે છે. એક કરતાં વધુ પ્રકારની ગતિ દર્શાવતા 2 ઉદાહરણ આપો. પ્રશ્ન 6 બરાબર સમજો. એક કરતાં વધુ પ્રકારની ગતિ હોય તેવા ઉદાહરણ દર્શાવવાના છે. એટલે કે એની અંદર એવું ઉદાહરણ કે જેમાં એક કરતાં વધારે ગતિનો પ્રકાર આવી જતો હોય. એમાં પહેલું ઉદાહરણ લીધું છે, ફરતા ભમરડાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે તથા ભમરડો ફરતી વખતે જગ્યા બદલે છે તો એ વક્ર ગતિ છે. યાદ રાખજો, ભમરડો આપણે ફેરવીએ છીએ તો એ વર્તુળાકાર ગતિ એ ફરે છે, પણ એક જગ્યા ઉપર નથી રહેતો, જગ્યા પરથી ખસે છે એટલે કે એની પોતાની જગ્યા બદલે છે, તો એ શું થશે? વક્ર ગતિ. એટલે ફરતો ભમરડો એ 2 પ્રકારની ગતિ આવશે, એમાં વર્તુળાકાર ગતિ અને વક્ર ગતિ. ક્રિકેટ રમતી વખતે બોલરે ફેંકેલો દડો એ સુરેખ ગતિ પણ છે અને વર્તુળાકાર ગતિ પણ છે. બોલ સીધો જાય છે એટલે સુરેખ ગતિ અને બોલ પોતે ગોળ છે એટલે પાછો ગોળ ફરતો ફરતો જશે એટલે વર્તુળાકાર ગતિ પણ થશે. 7મો પ્રશ્ન છે, કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે? તો કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. જેમ આપણી પાસે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય છે ને, એવી રીતના જ કાપડ માપવાવાળા પાસે લોખંડની એકદમ પાતળી અને જાડી એવી એની મીટર પટ્ટી હોય છે. એનાથી એ કાપડને માપે છે. જો કોઈ વાર તમે કાપડ લેવા ગયા હોય અને એ માપે અને માપીને પછી કાપે છે ત્યારે એનું અવલોકન કરજો, જેથી એની મીટર પટ્ટી એ પણ જોવા પ્રયત્ન કરજો. એટલે કાપડનો વેપારી જે છે તે લોખંડથી બનેલી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. 8મો પ્રશ્ન છે, આપેલી રેખાખંડની લંબાઈ માપવા તમે શાનો ઉપયોગ કરશો?
તો આપેલી રેખાખંડની લંબાઈ માપવા કંપાસ બોક્સની અંદર 15 સેન્ટીમીટરની રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું. આપણી પાસે એ જ છે ને, કંપાસ બોક્સમાં 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી હોય છે. એના કરતાં મોટી પણ તમે વાપરો છો, 30 સેન્ટીમીટરની મોટી ફૂટપટ્ટી પ્લાસ્ટિકની પણ હોય અને લોખંડની પણ હોય ને લાકડાની પણ હોય. તો આપણે જ્યારે રેખાખંડની લંબાઈ માપવાની છે, ગણિતની અંદર રેખાખંડ દોરવાનો હોય, એની લંબાઈ માપવાની હોય, તો આપણે આપણી કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે નીચેનાનું સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ તેમજ આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો. અહીંયા નીચે જેટલી પણ ગતિ આપેલી છે તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ કરવાનું છે: સુરેખ ગતિમાં, વર્તુળાકાર ગતિમાં અને આવર્ત ગતિમાં. તો કઈ કઈ ગતિ છે તે પહેલાં જોઈ લો. ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, લોલકની ગતિ, ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ. ચીચવો જોયો છે ને, બગીચામાં હોય, એક ઉપર જાય એક નીચે જાય, એને ચીચવો કહેવાય, તો એ ચીચવાની ગતિ. ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ, નળમાંથી ટપકતો પાણીના ટીપાની ગતિ અને સાયકલના પૈંડાની ગતિ. આ ગતિને આપણે 3 પ્રકારની ગતિમાં વર્ગીકરણ કરવાનું છે: સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. તો જવાબ જોઈએ. સુરેખ ગતિમાં ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, એટલે તીર છોડીએ છીએ ત્યારે સીધું જ જાય છે, એને સુરેખ ગતિમાં આવશે. નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ, નળમાંથી પાણીનું ટીપું સીધું નીચે જાય છે, બરાબર ને? એટલે નળમાંથી પાણીના ટીપા જે ટપકે છે તે સુરેખ ગતિ છે. વર્તુળાકાર ગતિમાં લખીએ તો ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ. તમે મેળામાં જાઓ ત્યારે ચકડોળમાં બેસો છો ને, જોયું છે ને? ચકડોળ ગોળ હોય, વર્તુળાકાર હોય અને એમાં બાળક બેઠેલું હોય એટલે ગોળ ફરે, તો એ કઈ ગતિ થશે? વર્તુળાકાર ગતિ થશે. ઘડિયાળના કાંટાની ગતિ, ઘડિયાળના કાંટા પણ વર્તુળાકાર ગતિએ ફરે છે. સાયકલના પૈંડાની ગતિ. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવર્ત ગતિમાં. આવર્ત ગતિ એટલે લોલકની ગતિ. ઘડિયાળમાં નીચે હોય ને લોલક, એ પણ બતાવેલું મેં તમને. ચીચવા પર બેઠેલા બાળકોની ગતિ, એ પણ આવર્ત ગતિ છે. પવનથી ડોલતી ઘંટડીની ગતિ, એ પણ આવર્ત ગતિ છે. ત્યાર પછી વાત કરીશું આપણે પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે: વેંત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય કે નહીં તે સમજાવો. જવાબમાં લખીએ તો જુદી જુદી વ્યક્તિઓના વેંત, હાથ અને પગલાંના માપ જુદા જુદા હોય છે. એક સરખા હોય છે. તમારા હાથનું વેંતનું માપ અને તમારા મમ્મીના હાથનું કે તમારા પપ્પાના હાથનું બધાના એક સરખા વેંતના માપ મળશે? નહીં મળે. બધાના એક સરખા હાથ છે? બધાના પગલાં એક સરખા છે? નથી. તો બધાનું માપ કેવું મળે છે? જુદું જુદું મળે છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેંતની, હાથની કે પગલાંથી જે પણ લંબાઈ માપેલી હશે તે લંબાઈનું માપ જુદું જુદું મળે છે. તેથી વધુની લંબાઈ ચોકસાઈપૂર્વક આપણે માપી શકાય નહીં. એટલે વધારે જો લંબાઈ આપણે માપવી હોય તો આપણે ચોકસાઈપૂર્વકનું માપ આપણને મળે નહીં. કેમ? કારણ કે બધાનું માપ જુદું જુદું મળશે. બીજો પ્રશ્ન: લંબાઈના માપનનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો? લંબાઈનો જે એકમની શોધ થઈ એ બધા જ માટે સર્વસામાન્ય, એટલે બધા જ માટે એ એકમ કેમ જરૂરી બન્યો? તો પહેલાંના સમયના લોકો જ્યારે લંબાઈનું માપ લેતા ત્યારે આંગળા, વેંત, હાથ કે ડગલાનો ઉપયોગ કરતા હતા. પણ જુદા જુદા માણસોની આંગળાની જાડાઈ, કોઈની આંગળી એકદમ પતલી હોય, કોઈની આંગળી એકદમ જાડી હોય, તો એ માપ સરખું મળે નહીં, જુદું જુદું મળે. જુદા જુદા માણસોની આંગળાની જાડાઈ, વેંતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે. જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ એ કોઈ પણ વ્યક્તિ માપે તો એને એક સરખું જ માપ મળે. એક ઉદાહરણ આપો. તમને 5 સેન્ટીમીટરનો હું રેખાખંડ દોરવા કહું બધા જ વિદ્યાર્થીઓને,
તો તમે શું કરશો? ફૂટપટ્ટીથી બરાબર 5 સેન્ટીમીટર માપ લેશો એટલે બધાના રેખાખંડની લંબાઈ એક સરખી મળશે. તો આ રીતે આપણે દરેક વ્યક્તિના અલગ અલગ માપ નહીં, પણ સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ એ કોઈ પણ વ્યક્તિ માપે, બરાબર, એ દરેક વિદ્યાર્થીઓ જો દોરે તો માપ આપણને એક સરખું જ મળે છે. આથી લંબાઈના માપનનો સર્વસામાન્ય એકમ એ જરૂરી બન્યો કે જેથી કરીને એક સરખું માપ આપણને મળી રહે. તો બીજા મુદ્દાસર પ્રશ્નના જવાબની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું. આ વધારાના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે નોટમાં લખવાના છે.